નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી। વેલંજા વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો। છરીથી હુમલાની ઘટના બની, જેમાં એકની હત્યા, 4 લોકો ઘાયલ। એક યુવકની છરીના ઘા મારીને હત્યા કરાઈ। અંબા વિલા સોસાયટીમાં ખૂની ખેલ ખેલાયો। 5 લોકો સોસાયટીની બહાર બેઠા હતા। અજાણ્યા શખ્સોએ 5 લોકો પર હુમલો કર્યો હતો। હુમલામાં પારસ વેકરિયા નામના યુવકનું મોત નીપજ્યું છે। ઉત્તરાયણ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે। સુરતનો આ બનાવ, જ્યાં 5 યુવકો પર હુમલો કરવામાં આવ્યો। એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 4 ઘાયલ થયાના સમાચાર છે। આખરે કયા કારણોસર આ હત્યા કરવામાં આવી છે તે હજુ સ્પષ્ટ નથી। પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ આ ઘટના બાદ એ ફલિત થાય છે કે અસામાજિક તત્વોને પોલીસનો ડર નથી। હત્યારા બેફામ ક્યારે લગામ લગાવવામાં આવશે તે એક મોટો સવાલ। હુમલો કરનારનું ક્યારે સરઘસ નીકળશે? ક્યારે પોલીસ કડક કાર્યવાહી કરશે? ક્યારે એ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવશે? વેલંજા વિસ્તારનો આ ઘટનાક્રમ, જ્યાં ખૂની ખેલને અંજામ આપવામાં આવ્યો। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, કેમ આ રક્તરંજિત ખેલ ખેલાયો? બિલકુલ, સુરતના વેલંજા વિસ્તારની આ ઘટના છે। લશ્કરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોસાયટી અંબા વિલા સોસાયટીની બહાર બેઠેલા 5 યુવાનો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 4ની ઈજા થઈ છે, જ્યારે એક યુવકનું ઘટના સ્થળે મોત થયું છે। પારસ વેકરિયા નામના યુવકનું મોત થતા ઉત્તરાયણ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। ખાસ કરીને વેલંજા લશ્કરના વિસ્તાર છે કે જ્યાં અસામાજિક તત્વોનો ધીરે ધીરે આતંક વધી રહ્યો છે। સોસાયટીના બહાર બેઠેલા જે પ્રકારે યુવકો છે તે યુવકો પર હુમલો થતા ફરી એક વખત ફલિત થયું છે કે અસામાજિક તત્વોનો સુરતમાં આતંક જોવા મળી રહ્યો છે। આભાર કીર્તેશ, જાણકારી આપવા માટે। ખ્યાતિકાંડના વિરોધમાં કોંગ્રેસના ગાંધીનગરમાં દેખાવ। કોંગ્રેસના એમએલએ ડોક્ટર બનીને દેખાવ કર્યા। 2 ધારાસભ્યોએ દર્દી બનીને વિરોધ કર્યો। વિધાનસભા પરિસર બહાર વિરોધ કરાયો। પીએમજેવાય કૌભાંડની સીબીઆઈ તપાસ સોંપવા માંગ કરાઈ। કૌભાંડીઓને ફાંસીની સજા આપવાની માંગ। કોંગ્રેસના નેતાઓએ અનોખો વિરોધ કર્યો। કોંગ્રેસના નેતા ડોક્ટર યુનિફોર્મ પહેરીને વિરોધ કરવા પહોંચ્યા। પીએમજેવાય કૌભાંડ અંગે વિરોધ કર્યો। પ્રદર્શન યોજવામાં આવ્યું। વિધાનસભાના પગથિયા આગળ ડોક્ટર યુનિફોર્મ પહેરીને આ વિરોધ કરાયો। કમિશન ડોક્ટરથી લઈને આરોગ્ય વિભાગ સુધી પહોંચે છે, તો આની સીબીઆઈ મારફત તપાસ થવી જોઈએ। જે રીતે ખ્યાતિકાંડના જે જવાબદાર લોકો પર કાર્યવાહી થઈ, એને પણ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને ફાંસીની સજા આપવી જોઈએ। કમિશન ડોક્ટરથી લઈને જે પગથિયા જે છે, પગથિયા પાસે ખ્યાતિ હોસ્પિટલ જે કાંડ થયો છે તે અંતર્ગત વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે પેશન્ટ બનાવવામાં આવ્યા છે અને પેશન્ટ તરીકે કેવી રીતે જે સમગ્ર કાંડ થયો છે તે અંતર્ગત ડૉક્ટરના વેશમાં આવી અને કોંગ્રેસના ધારાસભ્યો જે છે તે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। કિરીટભાઈ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। કિરીટભાઈ, અનોખા લુકમાં આજે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છો? જો જે રીતે ખ્યાતિકાંડ થયો અને રાજ્યની અંદર પ્રધાનમંત્રી જે યોજના ચાલી રહી છે એની અંદર બહુ મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। પૂરતી સુવિધાઓ ના હોય એવા હોસ્પિટલોની અંદર આની પરમિશન આપવામાં આવે છે અને આવી હોસ્પિટલો માત્ર પૈસા લેવા માટે, સરકારનો એ યોજનાનો લાભ લેવા માટે ખોટા ઓપરેશનો કરી દે છે અને એના લીધે ગુજરાતના ઘણા બધા લોકોના મૃત્યુ થયા છે। એના માટે ભવિષ્યની અંદર આવું ના થાય અને ગુજરાતની જનતાને, દર્દીઓને સાચી સારવાર થાય, એના માટે આજે અમે આ વિરોધ પ્રદર્શન કર્યો છે। શું કહેશો તમે, જે પીએમજેવાય છે, તમે અહીંયા આવ્યા, જે કૌભાંડ થઈ રહ્યું છે એના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, એક ડેમો પણ દર્શાવવામાં આવ્યો છે કે કેવી રીતે દર્દી સાથે જે થઈ રહ્યું છે ને તે બતાવીને તમે વિરોધ કરો છો। આનો કેવી રીતે વિરોધ કરો? આટલી ભયંકર ભ્રષ્ટાચારની વૃત્તિ ભાજપની, જેના કારણે ગરીબ દર્દીઓના જીવન સાથે ચેડા કરે। દુખાવો કોઈને ઘૂંટણમાં હોય, પેટમાં હોય અને છતાં એન્જિયોપ્લાસ્ટી, એન્જિયો સર્જરી કરી કાઢે
અને આના કારણે લોકોના જીવન ગુમાય તો અમે માંગણી કરીએ સીબીઆઈની ઇન્કવાયરી મળવી જોઈએ. સૂત્રોનું કેવું છે 3100 કરોડનું બજેટ હતું, એમાંથી લગભગ 300 કરોડથી વધારેનું કમિશન ખવાયું. તો ખ્યાતિકાંડના આરોપીની તો ધરપકડ થઈ, પણ બાકીની કેટલી હોસ્પિટલમાં આવા કાળા કામ થયા, કેટલા લોકોના જીવન હોમાયા અને કોના ગજવામાં, કયા નેતા મંત્રી અધિકારીના ગજવામાં કમિશન ગયું, એની પણ સીબીઆઈ તપાસ થવી જોઈએ. એની માંગણીને આજે મેં ડેમો કર્યો છે. ચોક્કસથી તો આજે ડેમો કરવામાં આવ્યો છે ને તેમાં નિષ્પક્ષ તપાસ થાય તે પ્રકારની માંગ કોંગ્રેસના ધારાસભ્યો જે છે તે કરી રહ્યા છે, ને તે અંતર્ગતનો વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવી રહ્યો છે કે જે રીતે પીએમજેવાય કાર્ડમાં જે પ્રકારની જે ગેરરીતિ થઈ છે ને ગેરરીતિ બાદ અનેક લોકો જે છે તેમના આરોગ્ય સાથે ચેડા થયા છે તે દૂર થવા જોઈએ, ને અન્ય આવી હોસ્પિટલો જે છે તે પણ બહાર આવે તે પ્રકારની માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી અને ધરણા પ્રદર્શન જે છે તે યોજવામાં આવ્યો છે અને ધરણા કરવામાં આવ્યા છે. કરસન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી વાયરલ થવાનો મુદ્દો કોંગ્રેસે ગૃહમાં ઉઠાવશે. કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ મુદ્દે ગૃહમાં ચર્ચા કરવા માંગ કરી. વિધાનસભાના અંદર પણ અમે જે પ્રમાણે ગુજરાતના અંદર સીસીટીવી જે પ્રમાણે હોસ્પિટલના અંદર સીસીટીવી લગાવી દેવામાં આવ્યા, કે એને હેક કરી દેવામાં આવ્યા, અને જે વિદેશમાં મોકલીને જે ગુજરાતની અસ્મિતાને ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી છે, તેના માટે એ પ્રશ્નો પણ આજે અમે વિધાનસભાના અંદર ઉપાડવાના છે. આગળ વાત રફતારના કહેરની. ભરૂચથી સમાચાર, જ્યાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. રેલવે સ્ટેશન વિસ્તાર પાસે ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં કાર ચાલકે નિયંત્રણ ખોઈ બેસતા બાઇક સવારને ટક્કર મારી હતી. જોકે બાઇક ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો. અકસ્માતના આ સીસીટીવી ફૂટેજ જુઓ, જેમાં કાર ચાલકે સંતુલન ગુમાવ્યું અને ત્યારબાદ બાઇક સવારને ટક્કર મારી. જોકે બાઇક સવારના નસીબ સારા હતા કે તેનો આબાદ બચાવ થયો છે. બેફામ રફતારનો કહેર અહીં જોવા મળ્યો છે. કાર ચાલક અહીં આવી રહ્યો હતો, પૂરપાટ ઝડપે આવ્યા બાદ તેણે સંતુલન ગુમાવ્યું અને બાઇક ચાલકને ટક્કર મારી. જોકે બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે, તેને ઈજા નથી પહોંચી. અકસ્માતનો આ બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. રાજ્યભરથી અકસ્માતોની ઘટનાઓના મુખ્ય કારણની વાત કરીએ તો તે રફતાર છે. પૂરપાટ ઝડપના કારણે જ વાહનો અકસ્માત સર્જે છે અને ત્યારબાદ નિર્દોષ નાગરિકો મોતને ભેટે છે. ભરૂચની આ ઘટનામાં બાઇક ચાલકનો જીવ બચી ગયો છે. સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ભાવિન, કઈ રીતે આ અકસ્માતની ઘટના બની? આ ઘટના ભરૂચ રેલવે સ્ટેશન પાસે ઇકો અને મોપેડ વચ્ચે અકસ્માત થયો હતો અને ઝડપથી ઇકો ચાલકે ત્યાંથી પસાર થતા મોપેડ વાળાને અડફેટે લીધો હતો. ભરૂચમાં અનેક અકસ્માતો થાય છે અને જે વિસ્તાર હતો તે ઘણો ભરચક બી જણાઈ આવી રહ્યો છે. જી આભાર ભાવિન જાણકારી આપવા માટે. સુરતના લસકાણામાં અકસ્માતમાં 3 વ્યક્તિના મોત. પૂર ઝડપે દોડતી કારે 2 બાઇક ચાલકને ટક્કર મારી. કાર રોડ પરથી બીઆરટીએસ રૂટમાં ઘૂસી અને પલટી ખાઈ ગઈ, જેમાં મહિલા સહિત 3 ઘાયલના સારવારમાં મોત થયા. માહિતી પ્રમાણે 32 વર્ષીય રાજેશ મનસુખભાઈ ગજેરા, શોભનાબેન મનસુખભાઈ ગજેરા અને 48 વર્ષીય મહેશભાઈ નાનજીભાઈ લાઠિયાનું મોત થયું છે. બનાવ બાદ પોલીસે સીસીટીવીના આધારે ધરપકડ કરી છે. કાર ચાલક અર્જુન વિરાણીની ધરપકડ કરાઈ. અકસ્માતમાં 3 લોકોના મોત થયા. બેન અને ભાઈ બંને વરાસા જવા નીકળ્યા હતા અને વચમાં લસકાણા પોલીસ ચોકી પાસે એમનું એક્સિડન્ટ થયું છે અને અહીંથી ફોર વ્હીલે બહુ ફાસ્ટમાં આવતો હતો અને ફોર વ્હીલે ટક્કર મારીને એને બંનેને ઈજા પહોંચાડી છે. અને મારી માંગ એવી છે કે ભાઈ એની કડકમાં કડક સજા થાય. સુરતમાં વધુ એક જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો. ઉમરપાડાના બિલવણ ગામ નજીકનો વિડીયો વાયરલ થયો. સ્કૂલ નજીક જોખમી સ્ટન્ટનો વિડીયો, જે ગ્રામ્ય વિસ્તારમાં બાઇક રાઇડર્સની પોલીસને ખુલ્લો પડકાર ફેંકતો હોય તેવું દ્રશ્યમાન થાય છે. બિલવણ ગામની સ્કૂલ નજીકનો આ વિડીયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. સ્ટન્ટ દરમિયાન રસ્તા પરથી પસાર થતા લોકો જો કોઈ દુર્ઘટનાનો શિકાર બને તો જવાબદાર કોણ, તેવા સવાલ ઉઠી રહ્યા છે. ઉમરપાડાના બિલવણ ગામ નજીકનો આ વિડીયો, જ્યાં એક યુવાન સ્ટન્ટ કરતો નજરે પડી રહ્યો છે. સોશિયલ મીડિયામાં રોલા પાડવા માટે, રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવાનો આ પ્રકારના સ્ટન્ટ કરતા હોય છે, એ વિચાર્યા વગર કે જો અહીંથી કોઈ પસાર થાય અને દુર્ઘટના બને તો તેની સાથે કેવા પ્રકારે ઈજાઓ પહોંચશે, તે અકસ્માતનો ભેટો થશે.
અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ. અકસ્માતના દ્રશ્યો છે. 5 દિવસમાં આ જે ઘટનાઓ બની, 6 ઘટનાઓ છે, જેમાં સુરેન્દ્રનગર, વાપી, સુરત, અહીંથી આ દ્રશ્યો સામે આવ્યા, જ્યાં અકસ્માતના કારણે, પૂરપાટ ઝડપના કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. બોટાદ, કચ્છ અને ગાંધીનગરમાં પણ અકસ્માતની ઘટનાઓ બની. 6 વ્યક્તિના મોત નિપજ્યા છે. સુરેન્દ્રનગરમાં બેફામ રફતારનો કહેર અને ઝડપની મજા નિર્દોષોને સજા આપી રહી છે. આખરે ક્યારે બેફામ રફતાર પર બ્રેક લાગશે? રાજ્યમાં 5 દિવસમાં અકસ્માતમાં 21ના મોત નિપજ્યા. 24 કલાકમાં અકસ્માતમાં 12 લોકોના મોત થયા. સુરેન્દ્રનગરમાં 5 દિવસમાં અકસ્માતમાં 8 લોકોએ જીવ ગુમાવ્યો. વાપીમાં હિટ એન્ડ રનની ઘટના બની, જ્યાં 1નું મોત નિપજ્યું. સુરતમાં અકસ્માતમાં 3 વ્યક્તિના મોત થયા. ગીર સોમનાથમાં યુટ્યુબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી પર થયેલા હુમલા મામલે 2 આરોપીની ધરપકડ થઈ છે. જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે ફોલોઅર્સ વધારવાની હરીફાઈ અને પૈસાની લેતી દેતી મામલે યુટ્યુબર પર હુમલો કરાયો. સમગ્ર મામલે હાલ 2 મહિલાઓ સહિત 13 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. પોલીસે બીએનએસ કલમ 140 મુજબ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. આ કલમ હેઠળ આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. હાલ પોલીસે સમગ્ર મામલે 2 આરોપીને ઝડપી સઘન પૂછપરછ હાથ ધરી. આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળજબરી, ધાકધમકી, મારામારી અને અપહરણ કરેલ છે. એનો ગુનો પોલીસે ગઈકાલે દાખલ કર્યો છે. અત્યારે 5 ટીમો એના કોમ્બિંગમાં લાગેલી છે. અમે 2 આરોપીઓ અને 2 ગાડીઓ જે આ ગુનામાં વપરાયેલી છે એ તમામની ધરપકડ આરોપીઓની કરી છે. આમાં ખાસ તો અમે અપહરણ સાથે ધાકધમકી આપેલી છે અને અમુક કાર્યવાહી કરવા માટે બળજબરી કરેલ છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા જતા સુરત પોલીસ સાથે માથાભારે તત્વોએ બબાલ કરી. દિલ્હી ગેટ પોલીસ ચોકી નજીક પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ઘર્ષણનો વિડીયો વાયરલ થયો. ટ્રાફિક પોલીસે 2 વ્હીલર જપ્ત કરતા માથાભારે શખ્સે આતંક મચાવ્યો. પોલીસ ઇન્સ્પેક્ટર YM ગોહિલ સાથે માથાકૂટનો વિડીયો વાયરલ થયો. યુવક બોલાચાલી કરી વિડીયો ઉતારવા લાગતા પોલીસે મોબાઈલ પણ જપ્ત કર્યો. કેટલાક લોકોએ પોલીસકર્મીને ઘેરીને નશામાં હોવાના આક્ષેપ કર્યા. માથાભારે શખ્સે પોતાના સાગરીતોને બોલાવી પોલીસ કર્મચારી સાથે દુર્વ્યવહાર કર્યો. વર્દીમાં હોવા છતાં પોલીસકર્મીને અપશબ્દો કહી પોલીસ ચોકી માથે લીધી. તો એક તો આ જે વ્યક્તિ છે તેણે ટ્રાફિકના નિયમોને ફોલો નથી કર્યા, તેને અનુસર્યા નથી, તેનો ભંગ કર્યો છે. બીજી તરફ તે અહીં દાદાગીરી કરતો પણ જોવા મળ્યો. પોલીસ સાથે, પોલીસ ઇન્સ્પેક્ટર સાથે જ તેણે બબાલ કરી. વર્દીમાં હોવા છતાં પણ તેણે આ રીતે અપશબ્દો પોલીસને કહ્યા છે. ટ્રાફિક પીઆઈ સાથે માથાભારે તત્વોએ આ બબાલ કરી. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. ગાંધીનગરમાં ટેટ પાસ ઉમેદવારોનો વિરોધ 5 માંગણીઓને લઈને ગાંધીનગર ખાતે આ વિરોધ કરવામાં આવ્યો. સરકારે પડતર માંગણીઓ ન સ્વીકારતા આજે રાજ્યભરના ઉમેદવારોનો વિરોધ. 5 પડતર માંગણીઓ છેલ્લા ઘણા સમયથી પડતર છે. 9 થી 12ના શિક્ષણ સહાયકનું PML અને DV શેડ્યુલ પ્રસિદ્ધ કરો. આવું આ લોકો વર્તન કરે છે, એના કારણે અમને ઉશ્કેરે છે આંદોલન માટે આ સરકાર. ટેમ્પલેટ પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ. 2 વર્ષથી કાચબાની ગતિએ ચાલતી શિક્ષકોની ભરતી જે છે વેગવંતી બનાવવાની જે માંગ કરવામાં આવી રહી છે અને આ જ પ્રકારે જે છે તે વિરોધ અત્યારે કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ જે છે જે તેમના પોસ્ટર જે છે અને તેમની માંગણીઓના પોસ્ટર છે. હવે શું આગળ આવ્યા? આજે તમે આ વિરોધ આજની તારીખમાં સરકાર શ્રી જાહેર કરે ડીવીનો કાર્યક્રમ અમને નિમણૂક તારીખ ક્યારે મળશે? અમે સચિવાલયના ધક્કા કહીને થાકી ગયા છીએ. હવે અમારામાં તાકાત નથી. હવે શું કરવાનું થઈ ગયા? અમારી કુલ 5 માર્ક છે. 9 થી 12નું PML અમને આપો, DV શેડ્યુલ રજૂ કરો અને નિમણૂક પત્રની તારીખ આપો. અને 1 થી 8ની અંદર જે અગાઉ 2750ની જે ભરતી ભૂપેન્દ્ર જોઈ શકો છો કે આ જે ઉમેદવારોની અટકાયત જે છે તે પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને હાલ આપ જોઈ શકો છો કે જે પ્રકારે દર વખતે અમને લઈ જાઓ, અમને પણ લઈ જાઓ, અમારો જવાબ તો પેલો સાંભળો.
અમારો પહેલા જવાબ તો સાંભળો, એમ પહેલા અમારો જવાબ સાંભળો પછી હાલ આપ જે જોઈ શકો છો કે જે પણ ઉમેદવારો જે છે તેઓને જે અટકાયત આ પ્રકારે કરવામાં આવી રહી છે અને જે ઉમેદવારો જે છે તેઓ જગ્યા વધારો, જગ્યા વધારો, જગ્યા વધારો, જગ્યા વધારો, જગ્યા વધારો, શિક્ષણ સુધારો, જગ્યા વધારો, શિક્ષણ સુધારો. 20,000 જેટલી જગ્યા ખાલી છે 1 થી 5માં, 1 થી 5માં 20,000 જગ્યા ખાલી છે. 5,000 ની ભરતી આવી છે 1 થી 5માં 20,000 જગ્યા ખાલી છે અને માત્ર ને માત્ર 5,000 ની જગ્યા ખાલી કરે છે ગવર્નમેન્ટ. 1 થી 5માં 20,000 જેટલી જગ્યા ખાલી છે ને હજુ પણ ક્યાંક ને ક્યાંક ઉમેદવારોની અટકાયત અહીંયા કરવામાં આવી રહી છે અને જે પ્રકારે હાલ આપ જે જોઈ શકો છો કે પોલીસ પૂરી કરે, 1 થી 5 ની ક્રમિક ભરતી કરે, તાત્કાલિક ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કાર્ય પૂરું કરે, ઉનાળા વેકેશન પહેલા હાજર કરે એવી મારી માંગ છે. ઉમેદવારોની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે. જે પ્રકારે આયોજન હતું કે જે ટાટના જે ઉમેદવારો છે તેઓની 5 વર્ષ તેઓની જે પડતર માંગણીઓ જે 5 જેટલી છે અને એ તમામ માંગણીઓ જે છે તે પૂરી નહીં થતા અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને એ વિરોધ પ્રદર્શન કરતા ઉમેદવારોને અટકાવવા માટે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા જે છે તે અટકાયત કરવામાં આવી રહી છે અને 3 જેટલા ડબ્બા ભરી અને આ ઉમેદવારોની અટકાયત કરી દેવામાં આવી છે. કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય. તો ધરણા કરનાર ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે, જેના કારણે તેમણે આક્રોશ પણ વ્યક્ત કર્યો. જે ઉમેદવારો હતા તેમનું કહેવું છે કે 20,000ની જગ્યા ખાલી છે, પરંતુ 5,000ની ભરતી કરવામાં આવે છે તે યોગ્ય નથી. શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવો હોય, વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપવું હોય તો આ ભરતીની સંખ્યા વધારવી જોઈએ. જે પડતર માંગો છે તે પણ સંતોષાતી નથી. જી સંજય. બિલકુલ, તો જે પ્રકારે તે ટાટના જે ઉમેદવારોની 5 માંગણીઓ જે છે તે પૂરી નહીં થતા અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે અને તેમ છતાં તેઓની જે માંગણીઓ પૂરી નહીં થઈ અને તેઓની અટકાયત જે છે કરવામાં આવી રહી છે. શું આપણી 5 માંગણીઓ કઈ છે? અમારી મુખ્ય માંગ એ છે કે જગ્યા વધારો કરવામાં આવે. હાલની પરીક્ષા હાલની અંદર જે ભરતી આપેલી છે એમાં ફક્ત ને ફક્ત 12,000 જ ભરતી આવેલી છે, જ્યારે હાલમાં શિક્ષણ ખાતાની અંદર 1 થી 8 ની અંદર 1 થી 5 ની અંદર 22,000 જગ્યા ખાલી છે અને એ જગ્યા છે એમાં વધારો આપવામાં આવે. અમારી આ મુખ્ય માંગ છે. બિલકુલ, તો જે હાલ આપ જે જોઈ શકો છો, હું ફરી એકવાર એ દ્રશ્ય આપને બતાવીશ કે જે પ્રકારે જે ઉમેદવારો છે તેઓની અટકાયત જે છે કરી અને 1 થી 5માં જે 20,000 જેટલી જગ્યાઓ ખાલી છે. શું માંગણીઓ જે છે શિક્ષકની ભરતી વધારો, શિક્ષકની ભરતી વધારવા માટેની જે માંગ છે ને અત્યારે જોઈ શકો છો કે 2 ગાડીઓ ભરી દેવામાં આવી છે અને હજુ પણ વિરોધ પ્રદર્શન જે છે તે અહીંયા ચાલુ છે. એ દ્રશ્ય પણ હું આપને બતાવીશ કે હાલ જે બેનરો સાથે વિરોધ પ્રદર્શન અહીંયા કરવામાં આવી રહ્યું છે અને તેઓની જે છે અટકાયત કરવા માટે પોલીસનો કાફલો અહીંયા પહોંચી ચૂક્યો છે અને એ ઉમેદવારો જે વિરોધ કરી રહ્યા છે તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું. જે ઉમેદવારો છે તેઓ પાસેથી પણ જાણો. બેન, આ વિરોધ બેન વિરોધ કરી રહ્યા છો, વિરોધ રોજ કહે ડીવી આવ્યું નહીં, પીએમએલ આવ્યું નથી, જ્ઞાન સહાયકોનું અને જ્ઞાન સહાયકની ભરતી પાછી ચાલુ કરી દીધી. કાયમી શિક્ષકનું કીધું તું તો કાયમી શિક્ષણ કેમ કરતા નથી? કાયમી શિક્ષકની ભરતી શિક્ષકની બદલી થઈ ગઈ છે, આચાર્યની ભરતી થઈ ગઈ છે. અમે પાટણથી આ 3જી વાર આવ્યા છીએ. કેટલી જગ્યાઓ ખાલી છે ને ભરતી થતી નથી? ખાલી જગ્યાઓ તો વધારે છે, એમને તો હાલ 7500 આપી છે. બીજી વાર આપ જોઈ શકો છો કે જે પ્રકારની ખેંચતાણ જે ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઝપાઝપી અને ખેંચતાણના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. જે ઉમેદવારોને ખેંચી અને જે છે અટકાયત કરવામાં આવી રહી છે. પોલીસ ક્યાંક ને ક્યાંક બળ પ્રયોગ કરતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. બેન, શું આપણો વિરોધ જે છે અત્યારે કેટલી જગ્યાઓ ખાલી છે? ભરતી ઘણી બધી જગ્યાઓ ખાલી છે. જોવા જઈએ તો 30 જેમ એક દિશા પ્રમાણે ઘણી બધી જગ્યાઓ ખાલી છે, પણ આ લોકો ભરતી જ કરતા નથી. અમે કંટાળી કેટલી વાર રજૂઆત અમે સેંકડો વખત રજૂઆતો કરી છે, પણ આ લોકો સાંભળતા નથી. કુબેર ઇન્ડોરને બસ સીટ ઉપરથી કાઢી જ નાખો. એક પણ શિક્ષણ મંત્રી એવો નથી આવ્યો કે જેણે ભરતી પૂરી કરી હોય. આપ જે જોઈ શકો છો કે અત્યારે આ પોલીસ છે ને પોલીસ ક્યાંક ને ક્યાંક જે એ ઉમેદવારોને જે છે તે અટકાયત કરી રહી છે. જે વિરોધ પ્રદર્શન અત્યારે જે કરવામાં આવી રહ્યું છે અને જે ભરતી
અમારી એક જ માંગ છે, કાચમાં ગતિથી ચાલતી ભરતી શિક્ષકોની સત્વરે પૂર્ણ કરવામાં આવે. ઉનાળુ વેકેશન પહેલા અમારી ભરતી પૂર્ણ કરવામાં આવે અને જે પણ જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ સત્વરે વધારવામાં આવે અને ઉનાળુ વેકેશન પહેલા ગુજરાતના બાળકોને શિક્ષકો આપવામાં આવે એવી વિનંતી છે. જય હિન્દ. હાલ આપ જે જોઈ શકો છો કે પોલીસ અને ક્યાંક ને ક્યાંક ઉમેદવારો જે છે ટેટ અને ટાટના જે ઉમેદવારો એને જે છે તે પોલીસ અટકાયત કરી રહી છે, કારણ કે જે કાર્યક્રમ જે આપવામાં આવ્યો હતો પરંતુ એ કાર્યક્રમની કોઈ પણ પ્રકારની મંજૂરી નહીં હોવાના કારણે અને ક્યાંક ને ક્યાંક એ વિરોધ પ્રદર્શન જે છે તે વિરોધ પ્રદર્શનને અટકાવવા માટે પોલીસ જે છે તે અત્યારે આ ઉમેદવારોની જે છે તે અટકાયત કરી રહી છે. હજુ પણ આપણી સાથે જે આ કેટલાક ઉમેદવારો છે તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું. બેન, આપણો જે આ વિરોધ છે આપણે વિરોધ કરી રહ્યા છીએ. અમે એટલા માટે વિરોધ કરીએ છીએ કે અમને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે એવું કહ્યું હતું કે અમે 1 મહિનાની અંદર ભરતી કરીશું, છતાં પણ હજી સુધી ભરતીના કોઈ એંધાણ જ નથી. હજી તો જૂના શિક્ષકોની ભરતી પેન્ડિંગમાં છે. તો અમારી 9 થી 12 ની ભરતી ક્યારે શરૂ થશે અને અમને ક્યારે નિમણૂક પત્ર આપવામાં આવશે? આ પોસ્ટર જે છે તે પોસ્ટર પણ બતાવી રહ્યા છે ઉમેદવારો. શિક્ષણ મંત્રીને 16 જાન્યુઆરી 2025 1 મહિનામાં 24,700 ની તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની જે વાત હતી, પરંતુ એ ભરતી ટાટના ઉમેદવારોના વિરોધ પર શિક્ષણ રાજ્યમંત્રીનું નિવેદન. જાહેરાત પ્રમાણે જ ભરતી કરવાની પ્રફુલ્લ પાનસેરિયાએ હૈયાધારણા આપી. કોઈની દોરવણીમાં આવીને શિક્ષકોને આંદોલન ન કરવા માટે અપીલ કરી. કોઈક જગ્યાએ 1-2 મહિના લેટ થયું છે, એના અનેક કારણો છે. એમાંનું એક આચારસંહિતા પણ હતું. જે 24,700 ભરતી કરવા માટે સરકારે જે બાંહેધરી એટલે જાહેરાત કરી છે પૂર્ણ રીતે થશે. તમામ મિત્રોને હું વિનંતી કરું છું કે સરકાર તમામ પ્રકારની પ્રોસેસ શરૂ કરી છે, એમની જાહેરાત આપી દીધી છે. માટે કોઈ લોકોના દોરવણીમાં આવીને આવા આંદોલનમાં જોઈન્ટ ન થવું જોઈએ, કારણ કે સરકારે જે કમિટમેન્ટ 24,700નું આપ્યું છે એ ચોક્કસ પ્રકારે ભરતી થશે ને થશે. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું કહેવું છે કે 24,700ની જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તે થશે જ. સરકાર તેની માટે કટિબદ્ધ છે. અલગ અલગ જે કારણો જવાબદાર છે તેના કારણે વિલંબ થયો છે, પરંતુ હૈયાધારણા તેમણે આપી. તો 3 અલગ અલગ દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ કઈ રીતે કોંગ્રેસે વિરોધ કરીને અને સરકારને નિશાને લીધી છે. ખ્યાતિકાંડને લઈને કોંગ્રેસનો વિરોધ, બીજી તરફ ટેટ પાસ ઉમેદવારો પણ વિરોધ કરી રહ્યા છે. આ તરફ વીસી કર્મીઓનો પણ વિરોધ જોવા મળી રહ્યો છે. એટલે સત્ર દરમિયાન સરકારને ઘેરવાના આ 3 અલગ અલગ મુદ્દા. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો News 18 ગુજરાતી.